આખું જ ઊભું રહેવાનું. મોટા ભાઈ કીધે તો ઊભી રહે ને હબ દોવા દે. મજા આમ ગલું ઘેર રમાડ તો મજા આવે રમાડવી ત્યારે મજા આવે નરેશન દે ત્યારે નો મજા આવે. રામ રામ ને સીતારામ બધાને. માતાજી આનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો આજે તો બહુ જ ઠંડી છે, એની વાત જ જવા દો. આજ તો વધારે જ પડતી ઠંડી છે અને આમ આખે તુખર જેવું દેખાય છે. અને અત્યારે સુરજ દાદા ઉગી ગયા છે એટલે થોડો ઘણો પૂણી તડકી અત્યારમાં આવવા મળી છે. અને આપણા છોકરા શિવાની બેન ને વિહાન ભાઈ ને બધા વેલા ઉઠી ગયા. શિવાની ને તો સાપ આવ્યો એટલે એના પપ્પા હારે છે. અત્યારે તો ખાટલામાં છે, ગોદડા બોદડા ઓઠીને. નક્કી તો કોટ ને એવું તો કઈ બેન પહેરતા નથી. તો અત્યારે જો આવો કાંક સરસ મજાનું વાતાવરણ દેખાય છે. આંખે તો તુખર જ લાગે. અને આપણે વિહાન ભાઈ ને બધા ઉઠી ગયા છે. વિહાને વેલા ઉઠી જાય. શિવાની જાગી એટલે તરત જ વિહાને ઉઠી ગયો. અને બા તો આપણે મમ્માના ઘરે છે. હવે અગાઉ મને હકારો દેવા મળે છે. વેલા ઉઠી ગયા. વિહાન તો જો ટોપો અને કોટ ને એવું પહેરું રાખે છે. અને શિવાની બેન તો આપણે એવું કઈ પહેરતી જ નથી. એટલે એના પપ્પાને કીધું ઘડી કાંઈ રાખો તો ટાઈટ તો ઓછી આવે, પછી આમ તડકો આવવા મળે ને પછી વાંધો ન આવે. તો આપણે અંકિતાબેન સા બનાવે છે. ને અંકિતાબેન ને બહુ ટાઈટ આવે. જો કેવો કોટ પહેરલે. મને હવે નો આવે. પેલા સાકું ને ત્યારે બહુ જ આવે. પછી તો નાવ ને એવું કરું ને પછી ઓછી ટાઈટ આવે. હવે હમણાં તડકો આવશે હામો એટલે કાંઈ એટલી બધી ટાઈટ ન આવે. કોટ કાઢવાની નવરાઈ નથી આવતી એવું છે. હાલો સરસ મજાના સા આપણે પાકી છે. પછી શીરાવા બેહવાનું. આપણે શિવાની બેન માં એક કોટ અહીંયા છે અને એક બીજો આ પહેરાવા ગઈ ને તો આ નો પહેરો. પછી મેં હાલ નવો પહેરાવું. મેં કીધું નવા કપડા થાય એને પહેરવાનો શોખ હોય. નવા કેવી ને એટલે પહેર લે. તો નવો કોટ લઈને ગઈ ને તોય બેને કોટ તો નો જ પહેરો. અને ટાઈટ આવે. ટાઈટ તો લગભગ આટા મારે હોડમાં છે બેન. જો કેવું કર્યું. અગર તો શિવાની ખોલ તો ખરી ગોદડું તો હું શું કર. અને જો એક કોટ ના પડ્યો છે. કોટ તો પહેરવાના જ નહીં. જીભ દેખાય છે હો. એટલે વાંધો ન હોય. પપ્પા એટલે છે ને બે ગોદડા વઠી એટલે ટાઈટી ન આવે દીકાને. ચા પી લીધો છે ને એટલે આટલી મૂળમાં દાંત કાઢે છે. નકર સવારમાં જાગે ને એટલે બસ તોફાન કરવાનું ચાલુ કરી દે. જ્યાં સુધી આપણે ચા ન પાવી ને ત્યાં સુધી ચા પાઈ દેવી પછી રમવા મળે. તો આપણે છે ને સવારમાં બકાલા વાળા દાદા એવા છે એટલે બકાલું લેવાનું છે. કાંઈક જોઈ કે શું છે એમ બકાલું ઈ લેવી. ફોટા પડ્યા હતા તમારા અમારા ગામમાં જ મને કે તમે સોજાને પડ્યા હશે ને એની હાચી પાડી લીધો. શું છે બકાલામાં ઈ કયો. બકાલામાં કાંઈ છે ને વાઈટ મને બકાલું દો. તમને શું દે તમે બકાલું લઈને આવો છો. મરસા દેખાય છે બીજું કાંઈ નથી. બસ તો ટમેટા દો હારા હાલો. એકય હારું નથી તો કેવા છે નાખી દેવા. દાદા ની આવી જ વાત હોય. હાલો સારું છે ને આપણે બકાલામાં મરસા ને ટમેટા વેચ છે તો આપણે ખાલી ટમેટા લીધા ને તો અમને ટમેટા જ આપી દો. નહીં કેતા બેન બીજું કઈ નથી લેવું. હારા હો જોઈ હારું ને બધા કડક આવા દેજો. કેવા પાકલ. હા થોડા એક ટમેટો બધું સારું ખાલી થઈ ગયું. મરસા શિવાની ખાય એટલે શિવાની બેન જાગી જ જશે. શિવાની બેન ને ટમેટા બહુ ભાવે છે. તો આપણે એટલા ટમેટા લઈને આવ્યા છીએ. અત્યારે ટમેટાનો ભાવ બહુ છે. મોંઘા ટમેટા થઈ ગયા છે. નહીં કેતા બેન. અને આપણે હવે છાશ ફરવા તો મમ્મી મૂકી દીધી હતી પણ આપણે બોલવાનું બંધ કર્યું છે. વેસળ કરવાનું છે એકવાર. જોઈ કેવું માખણ થયું છે એમ. એ કોને જોવાશે. દાદાને જોવાશે. ના છે બકાલા વાળા દાદાને જોવાશે. હાલો તો સાસ જોઈ અને મોટા ભાઈ ભેંસ દોવા ગયા છે. આજે તો નિરાતે દોઈને આવતા રહ્યા. હવે અત્યારે દોવા જશે. અત્યારે થાય એમ ખરું. હવે તો અત્યારે છે મોટા ભાઈ ભેંસ દોવે છે. આ બાજુ સામું જોઈ જ રહેશે પણ આપણે કેટલાય આખા ઉભા છીએ. આખું જ ઊભું રહેવાનું. મોટા ભાઈ કીધે તો ઊભી રે ને હબ દોવા દે. અને એક બેને પાસે જવા દે. બાને છે ને મેન ઉપાય દે આ જ હોય. ભેંસ દોવાની હોય. બા ગમે એના હબ દેરા રાત જ ન રે. પણ આ વખતે જ મામાના ઘરે એક રાત રહ્યા છે. આજ તો કદાચ આવી જ જશે પણ ક્યારે આવે એ તો બહુ ખબર નથી. કેમ કે ભેંસ દોવા ન દે ને. દૂધ વિનાના છોકરા ને બધા રે ને સવારમાં બધાને સા દૂધ ને એવું બધું જોઈવી. પણ મોટા ભાઈ કીધે છે ને ભેંસ ઉભી રહેશે ને મોટા ભાઈ દોઈ લેશે. એટલે બાન કીધું ઉપાધિ કરો માં એક રાત તો જો તમારા મમ્મી પપ્પા ને હારે. એટલે બાર રોકાણા પરાણે હો કીધું. શિવાની પપ્પા કીધું ને પરાણે રોકાવ ત્યારે રોકાણા બા. નકર આ ભેંસ હાટું થઈને એક નો રોકાતા હોય બા. અંકિતા બેન આપણે શિરાવા બે ગયા છીએ.
નહીં ગીતા બેન ઘી જાજુ થઈ જાય એટલે મને કે તમે બે મારે તારે માખણ ખાવું તાજું હમણે ફરી જાય સાસ એટલે મારે માખણ ખાવાનું આપણે સાસ પાછી ફરવા મૂકી છે કેમ કે હજી વાર છે શિયાળો છે ને એટલે વાર જ લાગે હબ થઈ નો રે એટલે મેં પાછી મૂકી દીધી હવે નહીં નીકળાય અમારે રહેવાનું નીકળી જાય યાદ નથી તમારા એક ને બાકી છે મેં બધા પીસી કરી લીધી હોય કોલગેટ ને નથી મૂકતા યા સામે માખી પડી હોય તો શોધી લઈ એમ છે ના ના હોય એવું ન કરવી. સામા તો નો રે એવું કરવી ઘી માં પડી હોય ને તો કાઢ નાખી કોઈ શોધી લઈ કેતો સુઈવી નહીં આ તમારે આજ કોલગેટ થઈ જાય જોજો હમણાં અમારા બાકી બધાને પીસી થઈ ગયા તો એકાદ બાકી છો ને એટલે મેં કીધું તમે કહો નવી કાઢ દે પણ કીધું આજ જો આટલી તો 2 વાર થઈ જાય લાવો પીસી ચાલે હમણાં બસ એમ કરો મારે 2 હાથે તો આમ રાખવી પડે હવે ઘટશે હજી કાલે થઈ જાય એમ જો કેટલી છે દે દો મહિનો હોય જાય એમ તો ઉપાધિ કેમ મહિનો ને હવે એક દી ચાલે પછી નવી કાઢવી પડશે પાછી તો શિવાની બેન ને બધા તૈયાર થાય છે વંશભાઈ તૈયાર થઈ ગયા વિહાનભાઈ ને તૈયાર કરી દો આરવાય માથું વળવવું છે પણ તેલ નાખી પાડ્યું માથું વળવવું છે જો હાથે માથું વળવી નાખે શિવાની દ્વિતીય હાલતો નથી ને માથામાં દ્વિતીય હોતન નહીં હાલતો તો બાન કે વળવી દે આપલે જઈને વળવશે દેખાતું નથી ને એટલે વાય આપલે આવી છે ને નાય વળવશે માથું તો આપડે વંશભાઈ ગામ જાય છો ડોઝ દેવરાવા જાય છે વંશભાઈ આજ છે ને એને બીજો ડોઝ છે ગલુડિયું કવડી ગયું ને એટલે એક ડોઝ તો પેલા દઈ આવ્યા હતા અને અત્યારે આ બીજો ડોઝ દેવા જાય છે અત્યારે એને પપ્પા લઈ જાય છે અને પેલી વખત એને કાકા લઈ ગયા હતા જો શિવાની જાવું શિવાની બેન ને જાવું હોય કાલે જવાનું છે ને શિવાની આપણે પહોલાવીને લઈ લેવાની છે અને વંશભાઈ ને ડોઝ દેવા જવાનું છે એટલે ખંભાળા જ જવાના છે એટલે થોડીક વાર માં પાછા વહી આવશે જો જવાનું નથી ભાઈ ને જવા દે ભાઈ એને કસુડુડું કરવા લઈ જાય છે જો કસુડુડું કરવા લઈ જાય છે ભાઈ ને જો તાર પપ્પા લઈ ગયા હતા ને કસુડુડું કરવા એટલે તાર બાપુ લઈ જાય જો વંશભાઈ જાલીને બે જા કોટ નહીં પહેરો એને પપ્પાએ કોટ પહેરો છે ને એને કોટ નહીં પહેરો બોલો વંશભાઈ ને શિવાની ને એના છોકરાને કોઈ ટાઈટ જ નહીં થવાતી મોટા બધા કોટ પહેર્યા અને છોકરા બધા એમ ને રામ રામ ને સીતારામ ડાયરા ને તો હે ને બા તો ભેંસ ની ઉપાધિ કરતા હતા પણ હવે બાને છે ને ભેંસ ની ઉપાધિ કરવાની કઈ જરૂર છે નહીં કેમ કે મોટા ભાઈ ભેંસ દોઈ આવે હે હા દોઈ આવે હે ને હા કાટું બે ટાણા દોઈ લીધી આજે હોતન દોઈ લીધી ને અત્યારમાં દોઈ લીધી અને મારે અત્યારે શું કામ છે ગોળા આજે પાછા વિસળીને ભરવાના છે એવું છે પણ આપડે છે ને 2 ગોળામાં 2 ને મિસ્ટેક છે બોલો શું મિસ્ટેક હશે આમાં એવું છે કે આ બાજુનો ગોળો રહ્યો ને એમાં નળે આમાં નળે થી પાણી જાય છે જો અહીંથી ફીટ થોડો કર્યો પણ તોય પાણી જાય છે અને આમાં નળે થી પાણી નથી જતો પણ અહીંયા છે ને ધોળી કાકરી છે ને ફૂટી એટલે હવે નાચીને પાણી જાય જો છે જવે સમજો તો શિવન પપ્પા આનું શું કરવાનું આ બંધ થઈ જાય કે નો થાય એ બંધ થાય કે ન થાય પણ આપણને ગોળા બદલાવાની ગેરંટી છે તો જયારે કુંભાર આવશે ને ત્યારે એ બધું એનું સોલ્યુશન કરી જાય બરોબર થઈ જાય અને ત્યારે ઓલું એમ કેવા કામ ગોળ બેસી જાય તો રેડી હોય તેમ થઈ જાય એવું બધું છે તો આ ગોળો ભરવાનો કે નહીં ભરવાનો ભરવો જ ભરને આ ભરવાળું ને આને તમારે સરાક છે ને વાયસર નું ખાલી ઓલું છે ને એટલે ફિટિંગ કરવાનું છે ને નળ હરખો અને છે ટાઈટ તો કર્યો પણ બહુ જે તાજું કહેવાય એટલે બહુ ટાઈટ ન કરે 9 વાળી પેટ નોકું થઈ ગયું હોય તો જોતો આપડે ગાડી કોક લઈ ગયું જોતો હવે શું કરશું ગાડી જો કેર ની કે છે ને વંશ ના પૂછજે ક્યાં હરેશન દીધો હે સમજો ઓહો ક્યાં હરેશન દીધો કેટલા આયા 2 આયા મજા આવતી છે હજી સારા આવશે મજા આવતી છે ને હરેશન ખાવાની જવા પડી ગયો ને હાસો બોલ તો મજા આવી ગઈ કૂતરા રમાડાઈ ગયું અને મારે સન લેવા પડે એની સિવાય કઈ હાલ નહીં હા જો જો શિવાની ને ગાડી ની જ વાટ હતી મજા આવી ગઈ મજા આમ ગલું કે રમાડ તો મજા આવે રમાડવી ત્યારે મજા આવે નરેશન ત્યારે નો મજા આવે
તો હવે ભાઈ છે ને આપણે તો લારીમાં ખાતરની થેલી બેલું બધું નખાવા મળ્યું છે. હા ખાવા નથી પડ્યું, હવે નાખવાનું છે. એમને પાટિયા ખોલી ના ઉછી થાય. હા એવું છે. જો આપણે ઓલો જૂનો ગોળો રહ્યો ને એ લારી મૂકી દીધો. પોપ, છાસની બોટલ, આ બધું વિહારના કપડા ને વિહાર લારી મૂકો તમે. આ બધું લઈ હું કામ જવાનું છે ઈ તો કયો? ખેતર છે ને આપણે વાવેતર કરવાનું છે. એક છે બધું. એટલે જવાનું છે આપણે આગી વાડી. આપણી વાડીમાં જ બધું થઈ ગયું છે, પણ હવે કાકા ઓલામાં આપણે વાવવાનું છે. હા હું એમ કેવા માંગુ છું, આપણે તો વાવેતર થઈ ગયું છે પણ આપણે કાકાના ઓલામાં વાવેતર કરવાનું. તો આપણે ખાતર ને એવું બધું હવે મૂકવાનું ચાલુ થઈ ગયું છે. પાટિયું ખોલી નાખ્યું એટલે છે ને આમ લારીમાં અત્યારે ન કરવું પડે, અહીંથી જ આમ મુકાઈ જાય. અને વિહાન ભાઈ તો લારીમાં જ છે, નહીં વિહાન? તો આપણે છે ને વાડી ફૂગી ગયા છીએ અને કાકાના ઓલામાં આપણે વાવવાના થાય ઘઉં. એટલે તો ઘઉં ને એવું બધું વાવણીમાં ભરતી તું છે, ખાતરે ભરતી તું છે. બે પેટી કરી નાખીએ ઘઉંની અને ખાતરની. હવે છે આપણે વાવેતર પણ હવે ચાલુ કરી જાય. ઘઉં આપણે એમ કેવાય કે આટલા વાવવાના થાય, લગભગ 4 વીઘા કે 4.5 વીઘા જેવું થાય. એટલે આપણે ખાવા માટે ઘઉં વાવવા છે. હવે વાવણી પણ જો ચાલુ કરી દીધી છે વાવવાની. શ્રી ગણેશાય નમઃ. શું વાવવાનું? ઘઉં વાવવાના છે. ઘઉં વાવવાના છે? હા. વીઘા કેટલાક થાય ખબર છે કે નહીં? મણવ્યા થાય ખબર તો છે. મારા કાકાના છોકરાને ખબર વીઘે મણ વહી જાય. કેટલાક લગભગ મણ જ વહી જાય, કિલો ઓછા ને કિલો વધી જાય એમ થાય. તો થોડાક ખાટા હોય તો મણ ઉપર કિલો વયા જાય. થોડાક માપે મીડિયમ રાખ્યું તો મણ કા મણથી થોડાક અડધો કિલો જેટલું ઓછું રહે. હાલો તો આપણે આ બધુંથી વાવવાનું ચાલુ કરી દીધું છે અને ઓલા છેડે આપણે પૂરું થઈ જાય. હાલો તો છે ને આપણે વાવણીમાં ઘઉં ફૂટી ગયા છે એટલે જો પાછું ભરવાનું કામકાજ હાલે. ખાતર ને 2. હા આજ છે પેટી ભરી ધ્યાન કા. તો આપણે છે ને ઘઉં વાવવાનું આમાં બધે કામકાજ થઈ ગયું છે કમ્પ્લીટ. હવે હોવાઈ ગયા છે ને હવે વાવણીમાંથી જે કઈ થોડાક વૈજા હોય ને એ કાઢવાનું કામ ચાલે છે. તો ખાતર બાતર ને એવું બધું કાઢી લેવી. પેલા ઘઉં કાઢી લેવી. એ પણ હવે થોડાક છે. જો ઘઉં ને બધું એમ કેવાય માપે થઈ રહ્યું. હવે ખાતર કાઢી લેવી. તો આપણે ઘરે પૂગી ગયા છીએ ને અહીંયા મારી દીકરીને આમ તો હોવાનું હાલે છે અને હજી આપણે ખાવાના ઠેકાણા નહીં. બોલો સમજો હોઈ ગયા ખાઈ તમને ફોન કર્યો તો તમે કે મારે વાર લાગશે એટલે હું ખાઈ લીધું. હવે તો ખાવા દે. હવે હું શિવાની હોવડાવું તમને અંકિતા બેન ખાવા દે. એવું કરવાનું તાર ખાવા દેવાનું. હાલો એમ કરી શિવાની અંકિતા જ ન હતું. બોલો લ્યો અત્યારે કેટલા વાગી ગયા તમને ખબર છે? બધાને 2 રાઈટ વાગી ગયા. તમને તું ઘડિયાળ બતાવી દો નકર તમે સાચું નહીં માનો. અમારે ખેડૂત આવું બધું હોય ખાવા પીવાનું સમજો. 2 વાગી ગયા 2. હાલ હવે તો સાલ્યામાં ના હવે તો કાંક રોટલા ભેગા થાવી. હા ઊંધિયું શાક છે. વાહ સરસ. આજ તો હાલો શાક જોઈને મજા આવી ગઈ. અને હારે બાજરાનો રોટલો છે ને. વાહ તો હાલો છે ને એ બહુ વાત નથી જોવાય એમ ફટાફટ ખાઈ લેવી. પૈસા માંગે છે ભાગ ખાઓ દે પૈસા. ગલામાં ભેગા કરે છે અને ભાગ લેવા એમ જ જાતો નથી. શિવાની ને 50 રૂપિયા લઈ જશે ને એમાં મૂકી દીધા. હા તો તાર પાવો એમ જ લઈ આય ભાગ. હવારમાં એની મમ્મી કે પૈસા કે લેતો જાય ને કે ભાગ લઈ લી છે તો કે ના ઈ થોડા વપરાય કે અને ઓલા રોજ 5 રૂપિયા દેતા હતા ને તો કેદીક નો દીધા હોય ને તો ગણે કાલે બાકી છે ને આજ ના બાકી છે કે 10 રૂપિયા દો કે અને હવે એમ એટલે લઈ નહીં જતો કે શિવાની આમ તો ઓહો મોતમાં આવી ગયો. બચ્ચા પાલટીને ફાળી અને બા છે ને દાવણું બધું કમ્પ્લીટ થઈ ગયું. તો તમારે હોવો એ પોરો જ નહીં ખાતો. અંકિતા બેન બાને નહીં લાગે કે કેવું દાવણું થઈ ગયું. આ તો મેં હવારમાં ગાડી મેં એકલા કાંધેની ગાડી હારી ફેરવાળી અંકિતા બેને કરાવી પણ એને આટલી કત કરવી.
નાના છોકરા એને શિવાયની ને રાખી એટલે મેં દાવણું બાકી બચ્ચા પાલટી થાય બગડે થતી બોલાવત છે ઘરનો ખૂણો હાવ ખાલી થઈ ગયો હજી એક ગાહડે બાકી હોય એવું મન લાગે છે હજી બાકી છે ઈ છે ને બધા આખું ઘર ઘરે હોય ને ત્યારે ઈ ગાડી ખોલવાની છે. કેમ કે એમાં બહુ જ દાઠા છે વધારે કાંથાની ગાડી છે. કાંધાની ગાહડે છે ને એટલા એમ થાય જો બાકી જો ખૂણામાં હાવ રેડે થઈ ગયો આ બાજુ ખાલી થઈ ગયું અને જો આ બાજુ ખૂણો ભરાઈ ગયો વાળી બધી ટાપડા ધોઈને છે અમે ટાપડા ધોયા લે આ અંજેરો અને શિવાની હારી કરી ટાપડા ધોયા આવી તો વાંચી દુકે કપડા ધોઈ નાખ્યા તે હું શિવાની હુરાવી લે પાછી નકર સાજી હોય દેવો તો ઈ નો કરવા દે હું કઈ તમ તાર હાવ ખોટી બેઠી ક્યારે આ શિવાની રમાડવા સારું છે માથા કુટાલે એમ કે શિવાની રમાડે ને તો કે મારું કામ ગણામાં ન આવે જે રમાડે એનું કામ તો કઈ ગણામાં ન આવે એટલે તો માથા કુટાલે છે એનું જા એમ કેતા હોય પણ તું જા ભલે ગણામાં ન આવે એટલે આમ ભાઈ કહે છે જૂના ઘર બાજુ કે તમે શિવાની રાખીને ત્યારે મેં કામ કર્યું એમ કરીશ જા હવે ઓલા વંશ ને નારે જા એ ગામમાં ગયા છે ને ત્યાં વાહે જાય છે તો હવે માંડવીનું દવણું તો એક બાજુ મૂકી દીધું ને અંકિતા બેન હવે નહીં દવણું કરવાનું કેમ કે હવે વાળુનું તૈયાર કરવાનું છે હા હવે નકર સાંજે મોડું થાય અને હમણાં કાંથી તો અમે ટાણા હર વાળું કરી લેવી છે એટલે 7 વાગે ને કા મોરલો બોલે ને ત્યારે અમારે વાળું ક્યારેક થઈ ગયું હોય અને કા વાળું થાકી હોય એવું બધું હોય અને 5:30 થાય ને કા અમે રાંધવાની તૈયારી ચાલુ કરી દેવી તો જ હબ થાય ત્યારે શિયાળાનો દિવસ છે ઘડીક વારમાં દી આથમી જાય ને અંધારું હજી તો મોરલો બોલે ને કાં આમ ઘમ ઘોળ અંધારું થઈ ગયું એટલે હબ અંધારું થઈ જાય છે તો બસ હવે અંકિતાબેન દૂધીનું શાક બનાવવાના છે કોરું મોરું નહીં એટલે એ દૂધી સુધાર નાખે ને મારે પછી લોટ બાંધવાનો છે પેલા થોડાક વાસણ છે એ વાસણ ધોઈ નાખું અને પછી લોટ બાંધીને રોટલી બનાવી નાખું એટલે વાળું થઈ જાય તૈયાર તો બસ હવે આજનો દિવસ કાંઈક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય